આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી સરગવાના પાનના મુઠિયા બનાવવાના છીએ। આજે આપણે સરગવાના પાનના મુઠિયા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા સરગવાના પાન, લીંબુ, 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ, દહીં, અડધી વાટકી સૂજી, 1 મોટી વાટકી ઘઉંનું આ રીતે કકરું લઈ લીધી છે। 1 તાસમાં ઘઉંનો કકરો લોટ, અડધી વાટકી સૂજી, સરગવાના પાન, 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ, 2 ચમચી દહીં, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી અજમાને આ રીતે મસળીને એડ કરીશું। એક ચમચી તલ, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। એક ચપટી ખાવાના સોડા એડ કરીશું। ઉપરથી આપણે લીંબુ નીચોવી લઈશું। તેને આપણે મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીશું। આ રીતે લોટ બાંધીને આપણે તૈયાર કરી લેવાનો છે। ઉપરથી આપણે આ રીતે થોડું તેલ એડ કરીશું અને લોટને આપણે આ રીતે ટૂંપી લઈશું। આ રીતે આપણે લોટ તૈયાર કરી લેવાનો છે। હવે આપણે આ રીતેની જાળીમાં તેલ લગાવી લઈશું। હવે આપણે લોટના આ રીતે મુઠિયા વાળી લેવાના છે। આ રીતે બધા મુઠિયા આપણા તૈયાર કરી લઈશું। આ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લઈશું। હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું છે। પાણી ગરમ થવા લાગે એ પછી આપણે મુઠિયાને આ રીતે મૂકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર મુઠિયાને આપણે બફાવા દઈશું। 15 થી 20 મિનિટ સુધી મુઠિયાને આપણે બફાવા દેવાના છે। હવે આપણા મુઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે। મુઠિયાને આપણે આ રીતે કટ કરી લઈશું। એક કડાઈમાં
તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય તે પછી આપણે રાઈ એડ કરીશું. તલ અને મીઠા લીમડાના પાન એડ કરીશું. તેમાં આપણે મુઠિયા એડ કરી દઈશું. તેને આપણે મિક્સ કરી લઈશું. ઉપરથી આપણે ધાણા એડ કરીશું અને ગેસને બંધ કરી દઈશું. એકદમ ટેસ્ટી મુઠિયા આપણા બનીને રેડી થઈ ગયા છે.